સૌમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. તે પહેલા આજથી માગસર માસ શરૂ થાય છે. માગસર માસના તમામ પર્વોની તમને ઘણી ઘણી શુભકામના. ખાસ કરીને મારા 28 તારીખે મારા દીકરાની બર્થડે હતી, 29 તારીખે મારી વાઈફની બર્થડે, 30 તારીખે મારી હતી અને 1 તારીખે મેરેજ એનિવર્સરી હતી. જેણે જેણે મને વિશ કર્યું છે, જેણે જેણે મને સંબોધન આપ્યું છે, જેણે મને ફોન કર્યા છે, કોલ કર્યા છે, મારા ઘરના તમામ પરિવાર સદસ્યો તેમજ મારા તમામ મિત્રોનું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. તમને જય સોમનાથ. આજરોજ માગસર મહિનો શરૂ થાય છે. માગસર મહિનામાં મિત્રો ખાસ કરીને આંધ્ર નક્ષત્ર આવતું હોય છે. આંધ્ર નક્ષત્રના દિવસે પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. આંધ્ર નક્ષત્રના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન શંકર પોતે બોલ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ નક્ષત્રના દિવસે મારી પૂજા કરે છે માગસર માસની અંદર, એને હું કાર્તિકે જેટલો પ્રેમ કરીશ અને એને સુખ આપીશ. કારણ કે ભગવાન શંકરનું પહેલા મૂર્તિ પૂજા હતી, પણ લિંગ પૂજાની શરૂઆત આ દિવસે ભગવાન લિંગ રૂપે પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસનું બહુ મહત્વ છે. જેનું આંધ્ર નક્ષત્ર હોય તેને તો આજે કરવી જ જોઈએ. તેના સિવાય પણ જે વ્યક્તિ દરેક જીવે આ દિવસે આંધ્ર નક્ષત્રની પૂજા કરવી જોઈએ. આંધ્ર નક્ષત્ર માગસર મહિનાની અંદર એનું બહુ મહત્વ રહ્યું છે અને એ આંધ્ર નક્ષત્ર જે છે તે 16 તારીખે આવે છે. આંધ્ર નક્ષત્રની પૂજા આરાધના કરવાનું બહુ જ અલગ મહત્વ છે. મિત્રો, ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ અને શિવજીની ઉપાસના આરાધના કરવી જોઈએ. આખી પૂજા મેં આના પર યુટ્યુબ પર મૂકેલી છે આંધ્ર નક્ષત્રની. એ પ્રમાણે પણ ઘરે કરશો તો પણ ઘણું સુખ ફળ પ્રાપ્ત થશે. મંદિરે જઈને કરશો તો પણ સુખ ફળ પ્રાપ્ત થશે. એક અલગ સુખ મળે છે. શિવની અકૃપા. જેટલું મહાશિવરાત્રીનું મહત્વ છે ને એટલું જ આંધ્ર નક્ષત્રમાં માગસર મહિનાનું મહત્વ છે. કારણ કે મહાશિવરાત્રીની પૂજા તો આજથી દેવતાઓએ પૂજા શરૂ કરેલી આંધ્ર નક્ષત્રથી. તે આંધ્ર નક્ષત્રના દિવસે ભગવાનને પૂજા શરૂ થઈને તે મહાશિવરાત્રી દિવસે પૂર્ણ થઈ ગઈ. એટલા માટે ભગવાન ખૂબ પ્રસન્ન થયા હતા. આંધ્ર નક્ષત્રનું સૌથી વધારે મહત્વ હતું. ચોક્કસ કરજો. આ જ મહિનામાં આવશે આંધ્ર નક્ષત્ર. એનો વિડીયોમાં પણ હું એનું પાછું તે વખતે કહીશ. અને તે સિવાય મારી યુટ્યુબ ચેનલ પર જઈ વિડીયોમાં જઈ અને તમે આંધ્ર નક્ષત્રનું વિડીયો મોકલો છે, પૂજા મોકલી છે આખી, એ જોઈને પણ ઘરે કરી શકો છો. તો માગસર મહિનામાં જેટલા પણ પર્વ આવી રહ્યા છે બધા જ પર્વની બધાને ઘણી ઘણી શુભકામના. તમારો આખો મહિનો ખૂબ સુંદર રીતે વ્યતીત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 2/12/2024 ને સોમવાર. તારીખ છે 2/12/2024 ને સોમવાર. માગસર સુદ એકમ તિથિ છે. આજે ચંદ્ર દર્શનનું બહુ જ મહત્વ છે. આજે સંધ્યાકાળના સમયે પશ્ચિમ દિશામાં બીજના ચંદ્રનું દર્શન કરવાનું બહુ મહત્વ છે. એનાથી આખું વર્ષ આપણું સારું રહેતું હોય છે, આરોગ્ય સારું રહેતું હોય છે. દરેક બીજનું દર્શનનું મહત્વ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે બપોરે 12:44 પહોંચી. આજે બપોરે 12:44 પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે બપોરે 3:46 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. મિત્રો, જો ધ્યાન આપજો કે જ્યેષ્ઠા નક્ષત્રમાં મૂળ જોવામાં કોઈ દોષ નથી. જ્યેષ્ઠા નક્ષત્રને વિધિ વિધાન જે બતાવેલા છે તે જલ્દીથી જલ્દી કરાવી લેવાના સંતાનનો જન્મ થાય પછી. પરંતુ આજે બપોરે 3:46 પછી જે બાળકનો જન્મ થાય એનું મુખ નહીં જોવું. એ મૂળ નક્ષત્રમાં ખાસ કરીને પિતાએ નહીં જોવું જોઈએ. આખા પરિવાર પર એનાથી તકલીફ આવતી હોય. એના પિતાના માટે થોડું ભારે હોય છે. માતા પિતાને નડતરરૂપ બનતું હોય છે. મૂળ એટલે મૂળ. મામાને નથી નડતું. બધા મામાને મહત્વ આપે છે. આ માતા પિતાને જ નડે છે ખાલી. પછી મામા પાસે વસ્ત્ર પાત્ર મંગાવવાની કઈ જરૂર નથી. મૂળ નક્ષત્રની પૂજા જેટલી બને એટલી જલ્દી કરી લેવી જોઈએ. મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળક ખૂબ હોશિયાર હોય છે. પણ એ બાળકનો કઈ વાંક નથી. તમે તમારા માતા પિતાને ગયા જન્મમાં સારું સુખ નહીં આપ્યું હોય ત્યારે તમારો દીકરો મૂળ નક્ષત્રમાં આવશે. કે મૂળ નક્ષત્રની યોગ્ય સમય પૂજા વિધિ કરાવી લો તો જીવન ખૂબ સુંદર રીતે વ્યતીત થશે અને ખૂબ પ્રગતિ થાય છે. મૂળ નક્ષત્ર આજે બપોરે 3:46 શરૂ થાય છે અને આવતીકાલે બપોરે 4:42 પતે છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાનું મૂળ કાળ. આ મૂળ નક્ષત્રની વિધિમાં એવું હોય છે કે કાંસાની વાડકીમાં ઘી લઈ
11મે દિવસે કાચાની વાટકીમાં ઘી લઈ એમાં મુખ જોઈ અને પછી એ દેવસ્થાનમાં મૂકી આવવાનું હોય છે અને પછી એના પિતા પ્રત્યક્ષ મુખ જોઈ શકે. અત્યારે આધુનિક જમાનામાં વિડીયો કોલ, મોબાઈલ, વોટ્સઅપ પર મોડું જોઈ લેતા હોય છે તે બહુ યોગ્ય નથી. એનું ફળ ભોગવવું જ પડે છે અને ક્યારે એનું ફળ મળે તે નક્કી નથી હોતું. માટે આજે બપોરે 3:46 પછી જન્મ થાય તો મુખ પિતાથી જોવાય નહીં. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ધૃતીય. આ ધૃતીય યોગ આજે સાંજે 4:01 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સ્થૂળ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું ક્રમ ગણાય છે બહુ ક્રમ. આજે બપોરે 12:44 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જન્મ થાય બાળક. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનું નક્ષત્ર છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો આ વૃશ્ચિક રાશિ આજે બપોરે 3:46 પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 3:46 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ધન ગણાશે. આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે બપોરે 3:46 પછી પહેલા જેનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ અને બપોરે 3:46 પછી જન્મ થાય એની ધન રાશિ. ધન રાશિનું અક્ષર છે ભપદ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે બપોરે 3:46 શરૂ થઈ 4મી તારીખે રાત્રે 11:20 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ મુખ્ય 5 પાયા છે જીવનના. એની વ્યવસ્થિત રીતે પૂજા વિધિ કરેલો તો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે સૌથી પહેલા આજનું શુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નવું ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ આજે પ્રવાસ માટે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈ નો ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આજના દિવસે કોઈ જાન લઈને જઈ રહ્યું છે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું શુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે આમ તો સોમવાર છે. સોમવાર દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો ત્યારે માતાને વંદન કરી નીકળો. માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરો. દેવસ્થાનમાં પગે લાગીને નીકળો. આજના દિવસે પક્ષીઓને દાણા ખવડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એવો આજના દિવસ. આજના દિવસે જેને બહુ અશુભ સપના આવતા હોય, ખરાબ સપના આવતા હોય, સપનાનું ફળમાં તો એમ કહ્યું છે કે જે અશુભ સપના આવે એનું શુભ ફળ પ્રાપ્ત થતું હોય. પણ અમુક સપના એવા હોય છે કે જે અશુભ પણ આપી શકે છે. અમુક સમય દરમિયાન જે સપના આવતા હોય છે તેનું પણ એક જ્યોતિષ છે. પરંતુ આનું એક નિવારણ છે કે તમને ખરાબ સપના આવતા હોય તો સોમવારે ભગવાન શંકરને દરરોજ કરો. તેનાથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે, અશુભ ફળ નહીં મળે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારી સફળતા મળી શકે. એના માટેનો સમય છે આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 1:30 થી સાંજે આવતીકાલે મળશે 6 વાગ્યા સુધી. આજે રાત્રે એટલે કે બીજે દિવસે મળશે 1:30 થી એટલે ત્રીજી તારીખે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. પરંતુ મિત્રો આજના દિવસે બપોરે 3:46 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, નહીં મળે, કોઈ પણ વેપાર ધંધો ચાલુ કરશો, કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ ઇન્ટરવ્યુ વગેરે આપશો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો તો ખૂબ ચર્ચા વિચારણામાં વાતો આવી જશે. તમને દોષ લાગે, તમારે લોકો જાતના આક્ષેપો મૂકશે. તમે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવી શકો છો. એના કારણે તેને ભવિષ્યમાં પણ તમે કોઈ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં. આત્મવિશ્વાસ ગુમાવી જશે. માટે કોઈ કાર્ય કરવા માટે આટલા વખત સુધીનો સમય યોગ્ય નથી. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી જલ્દી પૈસા કમાવાનું વલણ આવી જાય. એના કારણે તેને દેવું થઈ જાય છે. આર્થિક કપાટ લાગે છે મોટી. માટે આજે બપોરે 3:46 સુધીમાં કોઈ કાર્ય કરશો નહીં. નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો.
પરંતુ આજે બપોરે 3:46 થી લઈ આવતીકાલે સાંજે 4:42 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો, ખરીદી કરો, કોઈ નવા કાર્યનો આરંભ કરો છો, આ સમયગાળા દરમિયાન એનું સુખ આજીવન જેવું રહેતું હોય છે. લાંબો સમય સુધી ભોગવી શકો છો. આજે લગ્ન કરવા માટે ઉત્તમ દિવસ ગણી શકાય. જેની કુંડલીમાં 2 મેરેજનો યોગ બતાવતો હોય, લગ્ન જીવનમાં તકલીફો બતાવતી હોય, એ લોકો જો આજે લગ્ન કરે છે આ સમયગાળા દરમિયાન, તો એના જીવનમાં ઘણું સુખ ફળ પ્રાપ્ત થાય છે. અદ્ભુત આકર્ષણ એકબીજા વચ્ચે વધી જાય છે અને સારસ બેરડીની જેમ જીવન જીવે. એટલે કે સારસ મરી જાય તો સારસની સાથેનું જે એનું બીજું પાર્ટનર હોય છે, એનું જીવન સાથી હોય છે, તે પણ માથું પથ્થરને મરી જાય. એટલો અદ્ભુત પ્રેમ એકબીજા પ્રત્યે થઈ જાય, એટલે ક્યારેય છૂટા નહીં. આજના દિવસે મંગળસૂત્ર ખરીદવા માટે યોગ્ય સમય છે. તેનાથી પતિનું આયુ આરોગ્ય સારું રહેતું હોય છે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. કોઈ પણ વસ્તુનું ખરીદી વેચાણ વગેરે કરી શકો. વાહન, મિલકત, જમીન, પ્રોપર્ટી બધું ખરીદી કરી શકાય. નવા વસ્તુ ધારણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ. આજે નવા વસ્તુ ધારણ કરો તે કામવાળીને આપી દેવા પડે, યા તો કોઈ કચરા પેટીમાં નાખી દેવા પડે, યા તો ધોબીને ત્યાં રહી જતા હોય. પરંતુ આજે નવા વસ્તુ કરવાથી આધ્યાત્મિકતા આવે, કારણ કે આધ્યાત્મિકતા એક આત્મવિશ્વાસ વધારે છે. આધ્યાત્મિકતાથી તમે સારા કાર્ય કરો કે કરશો, ખોટા કાર્ય નહીં કરશો, પાપ ઓછા કરશો. માટે નવા વસ્તુ ધારણ કરવા જોઈએ. પણ આવું બધું જે ફળ છે એ આજે બપોરે 3:46 થી આવતીકાલે સાંજે 4:42 સુધીમાં મળે. આજે મુહૂર્તો કયા છે તે આપણે જોઈ લઈએ. આજના દિવસે લગ્નની તારીખ આપેલી છે. આજે લગ્ન માટે ઉત્તમ દિવસ છે. મેં આગળ જ કહી ગયો. આજના દિવસે વાસ્તુ માટેનો કોઈ મુહૂર્તો નથી આપેલ. આજના દિવસે ખાસ મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી આપેલા. સગાઈ વગેરે થઈ શકે છે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમાં શુદ્ધમ બ્રહ્મ પવિત્ર માર્ગ શિષ્ય માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે
જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ, આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ, હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ, હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ, આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.